જી યસ ગુડ મોર્નિંગ. હવે આજે ફ્રાઈડે છે તો લેટ્સ હોપ કે આજે આપણને બ્લેક ફ્રાઈડે નહીં પરંતુ ગુડ ફ્રાઈડે જોવા મળે. હવે ગુડ ફ્રાઈડે માટે આપણે જે સ્ટોક સ્પેસિફિક ક્યાં એક્શન હોવી જોઈએ એની જો વાત કરીએ તો સૌથી પહેલાં ટોરેન્ટ ફાર્મા એથી નજર કરીશું. ટોરેન્ટ ફાર્મામાં ઓલરેડી આપણને ખ્યાલ છે કે જેબી કેમિકલ્સમાં તેઓ હિસ્સો ખરીદ્યો હતો. બાકીનો જે હિસ્સો તો ઓપન અહીંયા ઓફર દ્વારા તે ખરીદવાના હતા અને હવે અહીંયાથી સમાચાર આવી ગયા છે કે તે ઓપન ઓફર દ્વારા 26% હિસ્સો ખરીદશે અને જે ડીલની સાઇઝ છે આપણને 6,843 કરોડ એક જોવા મળી શકે છે અને જે ઓફર પ્રાઇસ વાત કરીએ તો 1,639 રૂપિયા પ્રતિ શેર આપણને ઓફર પ્રાઇસ જોવા મળી શકે છે. કંપનીએ કેકેઆર પાસેથી જેબી કેમિકલ્સમાં હિસ્સો ખરીદવા માટે અહીંથી કરાર કર્યા છે. એટલે ટોરેન્ટ ફાર્મા તમારો ફોકસ પર હોવું જોઈએ. બાયોકોન રડાર પર હોવું જોઈએ. એમની જે સબસિડિયરી કંપની છે બાયોલોજિક્સ કે જેમાં યુએસએફડીએ તરફથી બેંગ્લોર યુનિટમાં 5 ઓબ્ઝર્વેશન મળ્યા છે. 26 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બરના રોજ તપાસ કરવામાં આવી હતી જેમાં ઓબ્ઝર્વેશન સામે આવે છે. એટલે બાયોકોન ફોકસ પર રહેશે. વરુણ બેવરેજીસ અહીંયા પણ આપણને કરાર થતા જોવા મળે છે કે વ્હાઇટ પીક રેફ્રિજરેશન છે તેમની સાથે તેઓ એક જોઈન્ટ વેન્ચર બનાવ્યા છે. રેફ્રિજરેશનના ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ માટે આ જોઈન્ટ વેન્ચર બનાવવામાં આવે છે. એટલે વરુણ બેવરેજીસ તમારા ફોકસ પર હોવું જોઈએ. ઝાયડસ લાઈફ સાયન્સીસ તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા પણ સમાચાર છે કે એમની જે સબસિડિયરી કંપની છે એમણે નેધરલેન્ડની કંપની છે સિન્થોન બીવી એમની સાથે તેઓ અહીંથી કરાર કર્યા છે. યુએસમાં જે ઓઝાનીમોડ જે દવા નામ છે તેના વેચાણ માટે અહીંથી સ્પેસિફિક કરાર કરવામાં આવે છે. એટલે તમારા રડા પર હોવું જોઈએ. ઝાયડસ લાઈફ સાયન્સ બાયોકોન એટલે આપણને જોઈએ તો ઓવરઓલ આજે આપણને ફાર્મા સ્ટોક થોડા વધારે હાઇલાઇટ થઈ રહ્યા છે. નેક્સ્ટ લાવીએ તો આપણે તમારા ફોકસ પર હોવું જોઈએ ભારત ફોર્સ. અહીંયા સમાચાર છે કે આંધ્રપ્રદેશમાં 950 એકરની તેઓથી જમીન ખરીદી છે અને આ જે જમીન ખરીદી છે એની ઉપર તેઓ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનું કોમ્પ્લેક્સ અહીંથી બનાવવા જઈ રહ્યા છે. એના માટે તેઓ જમીન ખરીદી છે. એટલે અહીંયા પણ એક ડેવલપમેન્ટ સમાચાર છે. ભારત ફોર્સ તમારા રડા પર હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા રડા પર હોવું જોઈએ છે એપ્તુસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ. અહીંયા આપણને ખ્યાલ છે ગઈકાલે બ્લોક ડીલ હતી. બ્લોક ડીલ બાદ હવે જોવો તો કોટક મ્યુચ્યુઅલ ફંડે સામે 1.76 કરોડના શેર ખરીદ્યા છે. આઈસીઆઈસીઆઈ મ્યુચ્યુઅલ ફંડને તમે નજર કરો ત્યાં એમણે 30 લાખ શેર ખરીદ્યા છે. આદિત્ય બિરલા મ્યુચ્યુઅલ ફંડ નજર કરશો તો એમણે અહીંથી 45 લાખના શેર ખરીદ્યા છે. એટલે આજે પણ આ સ્ટોક એક ફોકસ પર રહેશે. વોચલિસ્ટમાં જરૂરથી હોવું જોઈએ. ઇન્ડોટેક તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા સમાચાર છે કે અવાડા ક્લીન પ્રોજેક્ટ જે છે એનાથી અવાડા ક્લીન પ્રોજેક્ટ તરફથી તેમને 78 કરોડની પ્રોજેક્ટ અહીંયાથી ઓર્ડર મળ્યો છે. એટલે અહીંયા પણ ફોકસ રહેશે. કોન્કોરમાં સમાચાર છે કે એમણે જે ભાવનગર ને જે પોર્ટ ટર્મિનલ છે એના માટે તેઓ અહીંયાથી કરાર કર્યા છે બીપીઆઈપીએલ સાથે. એટલે આ સ્ટોક પણ તમારા વોચલિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ. એટલે સ્ટોક સ્પેસિફિક તો ઓવરઓલ આપણે જોયું એક્સચેન્જ જરૂરથી જોવા મળવાની છે પરંતુ આજે ઇવેન્ટ સ્પેસિફિક ક્યાં ફોકસ હોવું જોઈએ. ઇવેન્ટ સ્પેસિફિક સૌથી પહેલાં આપણે વાત કરીએ તો સ્પાઇસ જેટ તમારો ફોકસ પર હોવું જોઈએ. પ્રેફરન્સ શેર અને પહેલાં ત્રિમાસિકના પરિણામ એ બંને માટે આજે બોર્ડ બેઠકનું આયોજન છે. એટલે સ્પાઇસ જેટ ફોકસ પર રહેશે. હવે વાત કરીએ ભારતના જે આર્થિક આંકડાઓમાં તો સૌથી પહેલાં ફોરેક્સ બેંક લોન અને ડિપોઝિટ ગ્રોથના જે આંકડા આવશે ત્યાં ફોકસ હોવું જોઈએ. વાત કરીએ ગ્લોબલ બજારની તો યુરોઝોનના જે જીડીપીના આંકડા આવવાના છે અને જે યુએસની વાત કરીએ તો મહત્ત્વના ડેટા છે. ઓગસ્ટ મહિનાનો ઓવરઓલ એમના જે રિટેલ એટલે જે જોબ રિપોર્ટ અહીંયાથી સામે આવવાનો છે. એટલે જોબ રિપોર્ટ જે આવશે એ ઘણું મહત્ત્વનું હોય છે માર્કેટ માટે યુએસ માટે. એટલે સ્વાભાવિક છે કે સાથે સાથે આપણે પણ અહીંયાથી ખાસ કરીને ફોકસ રાખીશું. એટલે કે આજના દિવસે જોઈએ તો આપણને મલ્ટિપલ સમાચાર છે, મલ્ટિપલ ઇવેન્ટ છે, ગ્લોબલ બજારની પણ ઇવેન્ટ છે. એટલે આજે પણ આપણને એક માર્કેટમાં રસપ્રદ ઇવેન્ટ જોવા મળી શકે છે. રસપ્રદ આપણને મુવમેન્ટ જોવા મળી શકે પરંતુ જેમ આપણે વાત કરી સ્ટોક સ્પેસિફિક આપણા સૌ કોઈની ફોકસ વધારે હોવું જોઈએ. યસ તો